નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સિદ્ધપુરના કાકોશીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું। દારૂબંધીના કડક અમલની માંગ કરી। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સિદ્ધપુર પહોંચી હતી। સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે સ્વાગત બાદ ઉમરુ 4 રસ્તા થઈને આ યાત્રા કાકોશી ગામે પહોંચી હતી। કાકોશીના મુખ્ય બજારમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, કેન્દ્રીય પ્રવક્તા પવન ખેડા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને સુભાષિની યાદવ સહિતના અગ્રણી नेताओए સભાને સંબોધી હતી। સભામાં મહિલાઓએ દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી। તેમણે દારૂના વેચાણ માટે હપ્તા લેતા પોલીસ કર્મીઓ તેમજ સરકારમાં બેઠેલા લોકો સામે કડક કાર્યવાહીની અપીલ કરી। મહિલાઓએ જણાવ્યું કે ગામડે ગામડે પીવાનું પાણી નથી પહોંચતું, પરંતુ દારૂની રેલમછેલ છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અનેક યુવાનોના મોત થયા છે। ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે થયેલા મોટા નુકસાન અને આર્થિક પાયમાલી અંગે રજૂઆત કરી। તેમણે સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ કરી હતી। યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ લોકોને ન્યાય, નીતિ અને સત્યના માર્ગ પર ચાલવા માટે અપીલ કરી હતી। આ યાત્રાને લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું। વિવિધ સમાજના લોકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે ડોક્ટર કિરીટ પટેલ, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। કે અમિતભાઈ ને જિગ્નેશભાઈ તો રેલી પટેલે ઘેર જતા રહેશે, પડોશી છું વડગામ વાળો, બૂમ પાડશું એટલે આવી જઈશ, સેજ પર ઢીલું મૂકવાનું નથી। પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું, કાલો આ કાકોસી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું, દારૂ અને ડ્રગ્સના મુદ્દે गुजरात पोलीस भवनના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ। તમને પડકાર ફેંકું છું, મારી સાથે જાહેરમાં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું, 8 ચોપડી ભણેલા છો, 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું। બસ સમગ્ર ગુજરાતમાં આશા વર્કર, આંગણવાડીની બહેનો, જીઆઈએસએફના જવાનો, સફાઈ કામદાર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ, હોમગાર્ડના જવાનો, અનેક કર્મચારી મિત્રો એ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો 25 વર્ષથી ભોગ બન્યા। દરેક ચૂંટણી વખતે અને ચૂંટણી સિવાય પણ પોતાની જાત ઘસીને ગાંધીનગર આવે, રેલી કરે, ધરણા કરે, અરજી આપે, આવેદનપત્રો આપે, છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સાંભળવા તૈયાર નહોતી। ત્યારે આ કર્મચારી મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં કેસ જીત્યા, તો આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એલપીઓનો કેસ દાખલ કર્યો, એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે। એટલે એક તરફ કમોસમી વરસાદનો ભોગ સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। આજે એનો 11મો દિવસ છે અને આજે આ યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોશી ખાતે પહોંચી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે। દરેક લોકોની એક જ માંગ છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ, પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે, જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે